श्रीमत्सद्गुणशालिनं चिदचिदेव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, दिल्ली अक्षरधाम महोत्सव जय। વચનામૃત મધ્યનું 25 કયું છે? ચાલે છે. વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગ્રહીનું આ જ કરવાનું છે. મારા ફેરવો, ભજન, વ્રત, તપ બધું કરો, નિર્વાસનિક થવાનું છે. એ ન થયા બધું કર્યું કામની આ ફેરા ચાલુ જ રહેશે. આટલી ઈચ્છા છે ને પાછા આવવું પડશે ચક્રાવામાં. લેશ માત્ર ઈચ્છા ના રહે તો થાય. એક ઘરમાં ચૂલા આગળ એક ઉંદરડું છે ને કૂદાકૂદ કરે. બધે આમ ફરે પણ ચૂલા આગળ આવે ને 2 ફૂટ કૂદે. તો એલા પૂછાયું ભગવત ચરણ સાંઈને, આ ઉંદરડું આમ કેમ કરે? બીજે બધે નોર્મલ આમ ફરે, ચૂલા આગળ 2 ફૂટ ઠેકડા મારે. ભગવચને કહ્યું ત્યાં ખોદો ચૂલા આગળ. 8 રૂપિયા નીકળ્યા. ઓલા વિક્ટોરિયા છાપ ચાંદીના આવતા ને 8 રૂપિયા. જો વાસના રહી ગઈ એને દાટેલા હતા. ના ના 8 રૂપિયા. તો બીજા ઘરમાં જઈને ના કૂદે. આ જ ઘરમાં ને આ જ ચૂલા આગળ એને ખબર હતી અહીંયા જ દાટ્યા છે અમે. 8 રૂપિયા માટે આવવું પડ્યું, કૂદાકૂદ કરે. આટલી વાસના રહી જશે ને. દીકરાને ત્યાં દીકરો થઈને આવવું પડે, એમાં હેત રહ્યા ને. બાબાને ત્યાં બાબો થઈને આવે. એમાં છૂટે એવું નથી. આ લોકમાં બળ ડંફાસ મળતમ એટલો પ્રભાવ પડે ને દુનિયામાં. આખી દુનિયાનો બાદશાહી તે, પણ કર્મ આગળ ના ચાલે. વાસના રહી ગઈ તો ફટકારે કૂતરું થઈને આવે. ભલે ને મોટો ચક્રવર્તી રાજા કૂતરું થાય. આ ભરતજીને શું થયું? ચક્રવર્તી રાજા જ હતા ને, અને બીજા રાજા તો બધું ધામધૂમ કરતા હોય. આ તો ભગવાન ભજવા માટે જ નીકળ્યા હતા. તે વખતે હિન્દુસ્તાન એટલે લંકા આવી જાય, આજુ બલુચિસ્તાન, અફઘાનિસ્તાન આ બધું આવી જાય. આજુ આસામ, બર્મા, નેપાલ, નીચે સિંગાપુર બધું આવી જતું પહેલા.
એટલા બધાનો રાજા હતા, બધાને ત્યાગ કરી નીકળ્યા. તો જંગલમાં ગયા, ઉજાણી કરવા નતા ગયા, પિકનિક માટે નતા ગયા, ભગવાન ભજવા માટે. પથ્થર લઈ લીધો એક, એમાં ભિક્ષા માગે, જે આવે ખાઈ લેવાનું, લુખું સુખું જે નાખે, એઠું છૂઠું બધું. મહારાજા બધું. તો એ હરણિયામાં વાસના રહી ગઈ. બન્યું દયા કરવા ગયા, ખોટું તો નથી એમ. ઓલી એક હરણી હતી, ગર્ભણી હતી, અને એક વાઘ પાછળ પડ્યો એટલે આ ગર્ભ સરી ગયું. નદી કિનારે પાણી પીવાય એટલે તણાતું હતું બચ્ચું. તો ભરતજીએ જોયું એટલે અંદર પડ્યા અને બચ્ચાને લઈ લીધા. પછી એના ઉપર સેજે દયા વર્તે, નાનું હતું એટલે ઉછેર મોટું થતું મોટું, પણ એ તો થયું, પણ અંદર વાસના બંધાઈ ગઈ, હેત પ્રીત થઈ ગયું. એના રહેવાય જ નહીં. ધ્યાન કરતા હરણ્યું જ દેખાય અંદર દોડતું એ. ભગવાન તો બાજુમાં રહી ગયા ને હરણ્યું અંદર ચક્કર મકર ફરે. અંત સમય પછી એ હરણ્યું આવીને ઊભું રહ્યું છેલ્લા શ્વાસમાં. આવું શું કરતું હશે, બસ આટલું, દે છૂટી ગઈ. લેન્ડિંગ પાછું ત્યાં હરણિયા એમાં પછી જન્મ લીધો. તો આપણે બધું એવું જ છે. ગોપાલ સ્વામી વખતમાં એક હરિભગત પોતાના બાબાને લઈને આવ્યા. સ્વામી ધાવતો નથી એની માને. આના પહેલા બે હતા, એ આવું જ કરતા હતા, ધાવ્યા નહીં મરી ગયા. આ ત્રીજો બાબો છે એને શરૂ કર્યું. થોડા દિવસ તો ચાલ્યું, પણ હવે પાછું એને સર્કસ શરૂ કર્યું. ગોપાલ સ્વામી કંકુ મગાવ્યું, બરાબર ઘોરી બરાબર, હા તારી માન ધાવ, જોરથી બોલ્યા, તારી માન ધાવ, તારી માન ધાવ, કચાઈને. બધા કે સ્વામી આ નાનો બાળક, એના પર આટલી કચવાટ, અને નથી ધાવતા, એમાં કઈ રોગ હશે, તમે આટલું શું? સાધુ થઈને આવું, સદગુરુ થઈને આવું કે નોય બાબો ભાબો છે આવ્યો છે. એટલે માદા હતા, વહુ સેવામાં હતા. કોઈ પૂછ્યું કે સેવા ચાકરી કેમ થાય છે? પેટે જન્મ લીધા જેવા છે. જો આ વાસના પેટે જન્મ લીધા જેવા છે, બંધાઈ ગયા રૂપમાં, સેવા તો બાજુમાં રહી ગઈ, દેહ પડી ગયો. આયા બાબાને ત્યાં બાબો થઈને આયા, પછી એને જ્ઞાન હતું કે હારું આ ખોટું લેન્ડિંગ થઈ ગયું. આપણે દિલ્હી ઉતરવાનું હતું ને આ કલકત્તા ઉતરી ગયા પ્લેન. પછી ધાયા નહીં માને, દેહ છૂટી ગયો. ફરી આવ્યું જન્મ ત્યાં, પેટે જન્મ લીધા જેવા, એટલી મલિન વાસના. એટલે એને જો લેવડાવ્યો પાછું એને જ્ઞાન હતું ને કે હવે ખોટું લેન્ડિંગ થઈ ગયું. એ ધાયા નહીં. પોતાની વહુને કઈ રીતે થાય, એ જ્ઞાન હતું. ફરી દે છોડ્યો, ત્રીજી વાર આયા, પેટે જન્મ લીધા જેવા. એટલી બધી વાસના તીવ્ર બંધાઈ ગઈ. પછી સ્વયં ભૂલાડી દીધું કંકુને. એટલે ધાવ તારી માને, વારે વારે તારા કર્મ જેવા છે કૂટ હવે. એટલે બધું ભૂલાડી દીધું, બધું થઈ ગયું. અને આવું છે, જો આપણે બધા વિચારવા જેવું છે. હા, કોઈ જગ્યાએ વાસના રાખવી નહીં. પ્રમુખ સ્વામી ભગવાન મહારાજ, બસ એમાં બીજી વાત નહીં. કોઈ સાધુમાંય નહીં,
હા, એ તો હજુ પરિપક્વ નથી, એટલે ક્યાં જાય ભગવાન જાણે. અક્ષરધામમાં જાય કે પાછો જન્મ લે, તમારે ચક્રાઓ થાય. એક સ્વામી મહારાજ, સ્વામી પ્રમુખ સ્વામી સિવાય કોઈ જગ્યા હેત ન રાખવું. એટલે પ્રયત્ન કરું, આપણી સાધના જ બનાવીએ, એકદમ ટળે એવું નથી. હા, સ્વામી બાજુ મૂકી જાય, જ્યાં બાબા ને બેબી બધું આવે ને વાતો, બાપા બાજુ મૂકી દે, એવું છે. વાસના બળવાન છે. એટલે એ તે મહિમા સમજો સ્વામીનો, કે એમાં હેત પ્રીત વધે. આપણે જો વૈરાગનો અર્થ શું થાય છે? તોડી ફોડી નાખવું એવું નથી વૈરાગનો અર્થ. વિવત્તા રાગ, વિશેષ રાગ. તમે પદાર્થમાં આની અંદર હેત છે, આના કરતા બીજામાં હેત વધારે થાય, વૈરાગ. એટલે આ ભગવાન માટે વપરાય છે. આ જગતમાં પ્રીતિ છે, એના કરતા ભગવાનમાં વધારે પ્રીતિ થાય એ વૈરાગ. બાકી તોડી ફોડીને બૈરા છોકરાને મારી નાખવા, જંગલમાં જતા રહ્યું લંગોટી પે, એ વૈરાગ નથી. એ ત્યાગ છે. ત્યાગ ખરું, વૈરાગ નહીં. વૈરાગની પાછળ જ્ઞાન પડ્યું છે, સમજણ છે, અને વૈરાગ થાય ને પાછો એ આવે જ નહીં. ત્યાગ કર્યો હોય પાછું ચોટે ખરું, સંસાર પછી બધું. તો જો એને લીધે આપણને આ વાસના રહી જાય, એટલે એનો એમ નથી કે તમે બૈરા છો કાઢી મૂકવાનો, એવું કાંઈ નથી. સમજણ કરવાની છે, એમાં એના મુક્તનો ભાવ રાખવાનો બસ. કે બધા સંસ્કારી જીવ છે, અમારે ત્યાં આયા છે, આપણે ફરજ છે એને સત્સંગ દ્રઢ કરાવવાની. હા, અમે ધર્મ જ ગયા હતા, પધરામણી કરતા હતા. તો એક જગ્યાએ ગયા તો ઓલો બાબો હતો, એને કંઠી પહેરવી હતી. કંઠી એનો દાદો શું કે, રવાદન સ્વામી એ ઘરે શું કામ ફાંસો નાખો છે? એ પોતે માગે છે, અમે કહેતા તમને શું જાય છે? ના ના કે રહેવા દો બધું. આ પોતાને પહેરવી નહીં, બોલું બીજો બિચારો એને ગમ્યું છે, પુનઃ સંસ્કારી હશે, ના પાડી પહેરાવતા નહીં. કે આમ ચોખ્ખું કહી દઉં, મારે દેખતા નહીં પહેરવાનું. સારું થાય આપે. એ બાબો એનો હતો પૌત્ર, મારો ક્યાં હતો, એટલે કરવું પડે ને. અને આવું છે. એટલે આપણે હેત એને મુક્તનો ભાવ રાખવાનો, તો વાંધો ના આવે. અને એ રીતે એની પુષ્ટિ કરવાની. તમારે ત્યાં છે એટલે ફરજ થાય છે. આપણે એને તમે જન્મ આપ્યો છે એટલે પછી એને પોષણ કરવું, મોટા કરવા બધું, પણ અંદર બંધાઈ ના જવું. એટલી એ દાવ પેચ શીખવાનો છે. જેલા કુસ્તી કરે ને, કરાટેમાં તો ખાસ ઓલે સામાનું બળ એનો જ ઉપયોગ કરે એને પાડવા માટે. જોર જેટલું કરે એટલું ઓલાને, એવી એની ટેકનિક હોય છે. ઓલાને પોતાનું બળ પોતાને એ કરે. એટલે આપણે એવી ટેકનિક શીખવી કે બંધાઈએ નહીં, બધું કરો, વ્યવહાર બધું. અને જો થાય છે, ના થયું કોને કહ્યું? પર્વતભાઈ હતા, ગોરધનભાઈ હતા, બધા જ હતા. અને કેટલાય મહારાજના મારા મણકા કેટલાય ભક્તો આવી ગયા છે. અને નૈનપુરના દેવજી ભગત, નૈનપુર છે ને, દેવજી ભગત હતા. હવે એમનો દીકરો 20 વર્ષનો થઈ ગયો, અને સમાધિ થાય. પહેલેથી નાનો હતો ત્યારે સમાધિ થાય, મહારાજના દર્શન થાય. 20 વર્ષનો થયો, માગા આવવા લાગ્યા, પરણાની વાત શરૂ થઈ.
તો પતિ પત્ની બેને થયું કે આને સમાધિ થાય છે અને જો પરણાઈશું તો બધું આ દૈવત ઐશ્વર્ય જતું રહેશે, તો માયામાં ફસાશે. બંને પ્રાર્થના, મહારાજાને ધામમાં તેડી જાઓ. 20 વર્ષનો છે, ઉછેર્યો, મોટો કર્યો, બધું કર્યો, હવે ધામમાં જ કે મહારાજ તેડી ગયા ધામમાં. લો, નખમાંય રોગ નહીં, ઉપાડી ગયા. આ લોકોને દેખાતું હતું અક્ષરધામ. અત્યારે કોઈ અમેરિકા જાય તો વિદાય આપવા રડો છો, આનંદ ખુશ થાય કે નહીં? કદાચ રડતા હોય પણ એ હર્ષના શું હોય, દુઃખના નહીં. ઓહો, અમેરિકા જાય છે, એમાં નૈનપુરના દેવજી ભગતને ઓહો મારો પુત્ર અક્ષરધામમાં જાય છે, દેખાય, રડવાનું શું? મગનભાઈ આફ્રિકા વાળા હતા, એમને કહું કે પરમ દિવસે મહારાજ મને તેડવા આવશે સવારના 10 વાગે, અને પછી હું ધામમાં જઉં તો કોઈએ રોકકડ નહીં કરવાની, બેન્ડ વાજા વગાડવાની, મારી સ્મશાન યાત્રા બેન્ડ વાજા સાથે કાઢવાની. ચોખ્ખું બોલ્યા કે હું કઈ નરકમાં નથી જતો, લક્ષર નથી જતો, ભગવાનના ધામમાં જઉં છું. શાના રોકકડ કરે? તે અમેરિકા રોકકડ કરવાની. અગર હાયર સ્ટડીઝ માટે જતો હોય, ત્યાં સેટલ થવા જતો હોય, રોકકડ કર. તો સમજ્યા શું તારે? અક્ષરધામ એટલે શું છે? કઈ ખાલી એક ગપ્પા હે, એક તમને પ્રલોભન આપવાની વાત છે, ઉલ્લુ બનાવવાની વાત છે અક્ષરધામ? જો સાચું હોય તો રડવાનું શું રહ્યું? શાનું રડવાનું રે? તો જેવું છે. ખરેખર મગનભાઈ ધામમાં ગયા, સ્મશાન યાત્રા 2-3 બેન્ડ લાયા એ લોકો, એક નહીં. ધામધૂમથી એમ નગર યાત્રા જેવું કાઢ્યું. સ્મશાન યાત્રા નહીં, નગર યાત્રા. પૈસા ઉડાડતા હતા, પછી પ્રસાદ બધું કરતા હતા, લઈ ગયા. 10,000 વ્યક્તિ હતી સ્મશાન યાત્રામાં. એ તો જો આ એટલે જ્યાં તમે સમજ્યા હો ને તો રડવાનું થાય જ નહીં. કોઈ પણ જાય, સારું છૂટ્યો આ લપમાંથી, ભગવાનના ધામમાં બેસી આવે, રડવાનું શું? તો એ રીતે નિર્વાસનિક થવાની વાત છે. આપણે અહીંથી આપણા જે ઘરમાં સગાવાલા હોય, પુત્ર હોય, પુત્રી હોય, મા બાપ હોય, ભાઈ હોય, એ બધા મુક્તના ભાવથી જો મુક્તો છે. કૃષ્ણજી અદા હતા, એમના દીકરા વૈજનાથભાઈ. કૃષ્ણ અદા એમને પોતાના પુત્ર નતા માનતા, મુક્ત માનતા હતા. અને વૈજનાથભાઈ પણ કૃષ્ણ અદાને પિતા નતા માનતા, મુક્ત માનતા. ઇક્વલ સ્ટેટસ, પુત્ર પિતા નહીં, બે મુક્ત, મુક્તાત્મા, બંધન છૂટ્યા, એવી રીતે રહેતા હતા. તો આપણે પણ આ સત્સંગનું આખું બધું ઢાળો જુદો છે. આપણે આખે આપણા રીત રિવાજ જુદા. મહારાજે કહ્યું ને, જે હરિભક્તને રહેવું હોય મારી પાસે તો મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. મારી પાસે રહેવું હોય તો આ બધું ના ચાલે. બધું બીજી સર્વે દિવ્ય છે, ત્યાં તો જોયાની છે યુક્ત. આ બધા લાલિયા ઠાલિયા ફલાણા ગામના નથી. આ બધા દિવ્ય મુક્તો, ડિવાઇન ફેમિલી, રોયલ ફેમિલી, ડિવાઇન ફેમિલી. રડવાનું શું? આ માન ઈર્ષા ક્યાં ઉભા રહે? માન ઈર્ષા ડિવાઇન ફેમિલીમાં આવી ક્યાંથી બધું? તો જો આપણે સમજતા જ નથી. આ બધું અક્ષરધામ, આ સત્સંગ બધું લૌકિક દ્રષ્ટિ જ છે. એમાં આમ દિવ્ય વસ્તુમાં આપણે લૌકિક ભાવ પરઠીએ છીએ. એવું થયું. આ વિશ્વાસ રાખીને, એટલે અત્યારે તો અહીં નિર્વાસનિક થવાની વાત છે. લેશ માત્ર વાસના ના રહે એવું.
તો પછી ભગવાન ભજવાન સુખ આવે. જતા તમે આયા છો બરાબર, બાપ આયા હોય પછી આપણે ત્યાં કઈ સાંભળે કે એટલે ઓલું કામ બાકી જવું પડે કે નહીં, બાપાને મૂકીને જવું પડે. લો તો જો વાસના, આટલી વાસના તો ભગવાન મૂકીને પાછા આવવું પડે. હા, પેટે જન્મ લીધા જેવા. લો તારે આવું છે. આજે પૂરું કરી દઈએ, ત્રીજો દિવસ છે. સ્વામિનારાયણ હરે સંવત 1379 શ્રાવણવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખચના દરબારમાં દક્ષિણાદી દ્વાર ઓરડાની ઓસરી ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવાનનું ખાતું એવું છે ને, તમે ના કરો તો એ કરશે. આપણે નિર્વાસનિક નહીં થવું હોય અને સમજતા હોય તો પછી એ એમનો ઉપાય શરૂ કરશે, રોગ મૂકશે, નિર્વાસનિક કરશે, દેશકાળ મૂકશે, બધું ઊંધું છતું બધું તમને સેટ જ નહીં થવા દે. અહીંયા અપસેટ જ રાખશે. એ પ્રાર્થના મહારાજ લઈ આવો ધામમાં, એ પ્રાર્થના. હા, તો સીધા તો જઈ નહીં શકો, એટલે વાયા બદ્રિકાશ્રમ અથવા શ્વેતદીપ, એ બે સ્થાન એવા છે ને વાસનાના ભૂકા કાઢી નાખે, ચૂરે ચૂરા કહી નાખે. બદ્રિકાશ્રમમાં 6 મહિને એક બોર મળે, આટલું રેશનિંગ, 6 મહિને એક બોર. ભૂકા નીકળી જાય કેટલું તપ કર. નહીં તો દાળના પાના એક ટાણા બીજે દિવસે તો ઓલરાઈટ થઈ જાય. તો 6 મહિને વારો આવે. પછી ઓલો એક બોર ખાતો હોય ને પછી વિચાર કે હારું ફરી બીજો બોર 6 મહિના પછી. વાસના રહે જ નહીં ત્યાં. તો જો ભગવાન ઉપર ના છોડો, એ પ્રોસેસ લાંબુ થઈ જશે. આપણે આપણું કરી જ લો, સમજીને રહો તો ઓલા શું, હા, સમજીને મૂકો તો સારું જી, નહીં તો મુકાવશે જમજી. હા, તો બેઠા છે, 14 કરોડ છે, જમ રાજાની ફોજ છે, બધા IPS ને DIG બધા, તો 14 કરોડ છે, ઓર્ડિનરી નથી. એમાં છટકી નહીં શકો. અહીં તો 5 રૂપિયા આપીને લાંચ આપીને છૂટી જાય, ત્યાં નહીં છૂટાય. ત્યાં કરન્સી ચાલે જ નહીં. ત્યાં તો સીધા જ કરી નાખશે. તમે આપના લાભનું છે. વાસના તો પછી બીજા લોકમાં જવું પડે, દેવલોકમાં, ઇન્દ્રલોકમાં, બ્રહ્મલોકમાં. મલિન વાસના તો પછી સાપ થાય, વીછી થાય, આવું બધું થાય. હા, બહુ આમ ઝેરીલો હોય ને સાપનો અવતાર આવે. હા, એવું છે. બહુ ચંચળ હોય તો વાંદરો થાય, આવું છે. ભજનમાં બેસે ને, જેટલી મારાની સ્પીડ એટલી મનની સ્પીડ. એ વાંદરો આવો. ગધેડો છે ને કૂતરાનો અવાજ ના કાઢી શકે, કાઢે, અને કૂતરું છે ગધેડાનો અવાજ ના કાઢે. હાથી વાઘનો અવાજ ના કાઢે, વાઘ હાથી ના કાઢે. માણસ બધાનો અવાજ કાઢે છે. બધા ઓલા મિમિક્રી હોય છે, એક્ઝેક્ટ કાઢે છે. કુકડો બોલે, આ બોલે, તે બોલે. એ પુરાવો છે, બધી યોનિમાં જઈને આવ્યો છે.
ફાઇનલ આ મનુષ્ય દેહ એકદમ કોર્ટમાં જાને કાંઈ નહીં, એકદમ સીધું આઉટ રાઈટ પુરવાર થાય. તો બધે જઈને આવ્યા છો. હવે આપણે જવું નથી પાછા ચક્કરમાં. વાસના છે તો પાછું સીધા અક્ષરધામને જ રસ્તો. તો એના માટે સ્વામીમાં હેત કરો. બીજામાં કાઢી મૂકવા નથી, પણ ફરજ બજાવવાની છે આપણે. કે જનક રાજા હતા, કેવા હતા, એમને કહ્યું કે આ મિથિલા નગરી મારું કાંઈ બળતું નથી, છતાંય ફાયર બ્રિગેડ મોકલી હતી ઓલવવા માટે. એવું નહીં, વૈરાગ સેવે નથી, પોતાની ફરજ બજાવી અને જ્ઞાનથી નિર્લેપ પણ રહ્યા. બધાય ના ગયા. આપણે બેમાંથી એક થાય. ફરજ બજાવીએ તો વાસના થઈ જાય, નિર્વાસની તો ફરજ ના રહે, બિચારા રખડી પડેલા બધા, સરગી જાય આખું નગર. એવું થાય, બે કામ. એટલે આપણે સંસારમાં ઘરમાં રહેવાનું છે, ફરજ બજાવે, છોકરા છોકરી પરણાવવાના, ભણાવવાનું બધું કરવાનું છે, પણ છતાંય નિર્લેપ પણ રહેવાનું છે. હા, એ કરવાનું છે. અમારે આપણે બધી લપ મટી ગઈ. અંદર એનું શું, જો અંદરનો મામલો છે, અંદરનો, બહારનું તો છૂટી ગયા, અંદરનું અંદરમાંથી કાઢવાનું છે. ગુણાતીતાન સ્વામી દીક્ષા લેવા ગયા. મહારાજે કહ્યું એમને દીક્ષા ના મળે, ઘરના માણસ સૂતા હોય બધા, એને બારી ના પછી દીક્ષા આપીએ. તો ઉપડ્યા એકદમ ફટફડાટ. તમારે મુક્તાન છે મહારાજે તો ખરેખર બારી ના આવશે, કાંઈ આડું નહીં આવે. કેમ? બોલાવો બોલાવો, પાછા પાછા બોલાયા. મહારાજ કે ચલો દીક્ષા આપે. ગુણાતીત મહારાજ અંદરમાં બારી જ નાખેલું હતું, બહાર ઊભું હતું, એટલે એ બારવા જતો હતો. મારે તો હતું જ નહીં, બહાર નહીં, અંદર નહીં, કઈ પ્રશ્ન જ નતો. તમે બહાર બારી નાખો, અંદર ના ભર્યું હોય ને પાછા આવવું પડે. આ ચક્ર વાસના અંદરથી બારવાનું છે. બહારથી બારીએ એટલે સર્ટિફિકેટ મળે લોકોનું. બહાર બારીએ ને લોકોનું સર્ટિફિકેટ મળે. ઓહો, કેવા વૈરાગ વાળા. ભગવાનનું છે ના મળે. અંદરથી બારો તો ભગવાન સર્ટિફિકેટ, લોકોને ખબર જ ના પડે બંધાયેલો છે. જો બહુ ત્યાગી હોય ને, તમને બધાને ઝાપટે જ. બરાબર, બંધાયેલા આવો બધા નીચોઈ ગયેલા, એવું બધું વાત કરે જોઈ લે. પણ જે ખરેખર અંદરથી બાર્યું હોય ને, એના પ્રશ્ન જ ના રહે. અને એ ખરું તો એ જ છે. એટલે ગ્રસ્ત ત્યાગીનો મેળ નથી. મારા વડતાલના 20માં વાત કરી, ગ્રહી ત્યાગીનો મેળ નથી. સમજણ મોટી એ મોટો. સમજણ એટલે આ નિર્લેપ રહે, નિર્વાસનિક રહે, કોઈ જગ્યાએ બંધન ના થાય, બધું કરવા છતાં નિર્લેપ. જળ કમલ વૃત. કમળ છે ને પાણીમાં રહે છે, અડતું નથી, એક ટીપું પાણી એને અડે નહીં, કોરું જ રહે. મહારાજના વખતમાં ને આજે કેટલાય છે હરિભક્તો. હા, નિર્લેપ છે, એમ તો કાંઈ અડતું જ નહીં. ભગવાન સિવાય, સ્વામી સિવાય વાત જ નહીં. અંતરમાં બીજું કાંઈ નહીં. બહારથી તમને લાગે કે કેટલા બંધાયેલા છે, ક્યારે છૂટશે, 100 જન્મ લેશે એવું લાગે. પણ અંદર હોય જ નહીં, એને બહાર જ હોય બધું. અને જંગલમાં જઈને બેઠો હોય લંગોટી પહેરીને, આપણને લાગે ઓહો નિર્વાસિનનો બેટો છે, પણ 100 જન્મ લેશે એવું છે. એટલે આપણે આ મહારાજ એ વાત, જો મહારાજ કોઈની શરમ રાખતા નથી, ત્યાગીનો પક્ષ લીધો નહીં. અને કોઈનો પક્ષ, ભક્ત બધા તમે એને ત્યાગી ગ્રસ્ત બધા એમના માટે તો સરખા જ છે. જે ખરેખરો હોય ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, એમને પ્રશ્ન છે જ નહીં.
ગુણાતાન સ્વામી બાલમુકુંદ સાંઈ મોટા સંત, આખા સોરઠના ભગવાન કહેવાય, વચનસિદ્ધ પુરુષ, એમાં શંકા નહીં. એટલે મૂડીના દરબારની તન દીકરીઓ હતી. બાલમુકુંદ સાંઈ આશીર્વાદ રાખ્યા, આ ત્રણેય મહારાણી થશે. ઓલા તો વિચારો પડી ગયા કે હજુ એક થાય ત્રણેય મહારાણી છે. બન્યું એવું, ત્રણેય સ્ટેટમાં, એક ગોંડલ સ્ટેટ, એક નેપાલ, એક ત્યાં બે બધા મહારાણી થઈ. એવા વચનસિદ્ધ હતા. તો એ સ્વામી શું કહ્યું કે ત્યાં 4 હરિભક્તના દર્શન કરવા જવા, એની વાતો સાંભળવી. લો, આટલા મોટા સદગુરુ વચનસિદ્ધ, પણ 4 હરિભક્તો ને એમને સરખાઈ એમની સાથે મૂકી દીધા. એટલે આપણે અહીંયા એ રીતનું છે. અહીંયા તો આપણે ગ્રસ્ત હરિભક્તો વાતો કરે. યોગીયાપાના વખતમાં હર્ષદ કાકા હતા, પછી બીજા APRCT કાકા, પણ બધા સત્સંગ આફ્રિકામાંથી એ લોકો જ કરાવ્યું છે ને. કઈ એવો ઈજારો નથી, ત્યાગી જ વાત કરે. કઈ સમજણ મોટો. એટલે ટૂંકમાં આપણે નિર્વાસનિક થાય ને એ મોટો, બીજું બધું નહીં. બહારથી ત્યાગ કઈને ભાગી જાય, અંદરનું શું છે? નિર્વાસનિક હોય એટલું કામ. પછી શ્રીમાએ સરે પરમહંસને કહ્યું છે, સાંભળો, અમે એક વાત પ્રશ્ન પૂછીએ છીએ. એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહ કઈ સરે વર્તમાન દ્રઢ રાખે છે, ને અંતરમાં તો વિષય ભોગવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહ કઈ તો ભ્રષ્ટ થતો નથી, એવું તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગ્રસ્તાશ્રમી છે ને તેને દેહ કઈ તો ધનસ્થિતિનો પ્રસંગ છે ને અંતરમાં સરેસ પ્રકારે નિર્વાસનિક છે. એ બે જ્યારે દેહ મૂકશે ત્યારે બે સી ગતિને પામશે? બે તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? બેનો વ્યક્તિએ કઈ જુદો જુદો ઉત્તર આપો. પછી ગોપાલ સ્વામી બોલ્યા છે, એ ત્યાગી જ્યારે દેહ મૂકશે તેને વિષય ભોગવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગ્રસ્ત કરશે. એટલે સજા તો થવાની જ નથી, નજર કેદ. આપણે ઓલા રાજા મહારાજા જેલ હોય ને, તેને ઓલા લોકોને જેમ દરવાનું કે પથ્થર ફોડાય એવી જેલ ના હોય. એ લોકોને મહેલમાં જ મૂકવામાં આવે, પણ એટલું કે નજર કેદ, એટલે કોઈ એ ભાગી ના જાય એટલું જોવાનું. બાકી બધું એનું ખાન પાન બધું સાહેબી રાજ કુટુંબ જેવી બધી હોય. એટલે આ વાસના છે તો ભગવાન એને દેવલોકમાં કે બીજા લોકમાં જેવી વાસના એ લોકમાં પહોંચાડશે, મોટો ગ્રસ કરશે અને કારણે એને નિષેધ કરશે, ભાઈ તમારે આને દખલ નહીં કરવાની, જેટલું વિશે ભગવાન ભોગવવા દેજો, એને માદા નહીં પાડવાના, એને આવરદા ટૂંકાઈ કાંઈ નહીં, એ બધું અમે જોઈ લઈશું. તો એને બધી છૂટ. જો નજર કેદ, આટલું છટકી ના જાય, ધામમાં ઘૂસી ના જાય એટલું જ. તો જેવા ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ કયા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને ગ્રસ્ત હરિભક્ત છે તે તો દેહ મુક્ષે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાન જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાન ચરણાય નિવાસ કઈ રહેશે. બોલો નિર્વાસનિક છે સીધું, એનો પ્રશ્ન જ નથી. તને ઓલા આપણે હાઈવેમાં જાય ને, ઓલા લેવું પડે ઓલું ટોલ, પણ ઘણી વાર ઓલા પાસ જ હોય ને લેવાનું ના હોય દર વખતે. ઓલા નંબર પર લગાડ્યું છે એટલે સીધું પાસ જ કરી દે, નીકળી જ જાય. જે સ્પીડમાં આવે તે સ્પીડમાં જતો રહે. ઓલાને ઊભા રાખે, દરેક વખતે ઊભા રહેવું પડે. સમજા, આને પ્રશ્ન હરિભક્ત નિર્વાસનિક છે એટલે સીધા વચ્ચે કોઈ લોકમાં ઊભા નહીં, ટોલ ભરવાનું જ નહીં, સીધા ડાયરેક્ટ અક્ષરધામમાં. ઓલા
ત્યાગી છે બધે સ્ટોપ કરતા કરતા જશે. જ્યાં એને ફાઈ ગયું ત્યાં જતો રહેશે, ત્યાં પૂરું. મુંબઈનું નિશાન રાખ્યું હશે પણ તો એને વલસાડ ફાઈ ગયું તો ત્યાં રહેવા લાગે, મુંબઈ પડ્યું રહે. આપણે અક્ષરધામનું નિશાન છે પણ વાયા બધા ધૂમમાર્ગ જતો હશે ને, જે લોકમાં ફાઈ ગયું ત્યાં ચોંટી જાય, કાઢી નાખે 10-15 હજાર વર્ષ. હા, પછી આગળ વધે. એમ કરતા પછી ડાયરેક્ટ તો જવાશે જ નહીં, એને પાછા મૃત્યુલોકમાં આવવું પડશે. અહીં પછી સેવા ભજન બધું કરશે ને પછી અહીંથી જ અક્ષરધામમાં જવાય, બીજા કોઈ લોકમાંથી નહીં જવાય. અહીં આવવું જ પડે ને, છેલ્લો સ્ટોપ અહીંથી પછી એને મુક્તિ મળે. એટલે કર્મભૂમિ છે. હા, તો આટલું હજામત થઈ ને. તમે જતા હાઈવે, પછી આમ ગયા ડાયવર્જન, પાછા પછી પાછા, એવું જ થયું ને. તો નિર્વાસનિક થઈ જાઓ, છૂટકો જ નથી. અને મહારાજે બીજી વાત કરી કે વિષયની તૃપ્તિ થઈ તે થશે નહીં. આઈસ્ક્રીમ ભાવે નહીં, ભારે કહેવાય ન પડે. આઈસ્ક્રીમ નહીં ભાવે કેમ? પહેલો જ મળ્યો, મને ખોટું પાડી. તને ભાવે? હા, જો એને ભાવે. કેટલું ખાય? ચલો, જેટલું ભૂખ એટલી ખાઈ નાખો. પછી કાલે જોઈશે કે નહીં? આખી જિંદગી ફરી કોઈ ખાવું નહીં પડે. આજે તમે આઈસ્ક્રીમ ભાવે જેટલું બને એટલું ખાઈ નાખો, 1 કિલો 2 કિલો, પછી આખી જિંદગી ફરી ખાવું જ નહીં પડે. બરાબર? અરે સાંજે જ માગે, લાવ છે. એટલે સ્વામી કે તૃપ્તિ થઈને થશે નહીં. યાદ રાખજો, વિષય ત્યાં ગમેલું ભોગવા ને, કરોડો અનંત જન્મ થઈ ગયા, તૃપ્તિ થઈ ઉલટી વાસના વધશે, તૃષ્ણા વધશે તમારે. હા, અને લુખા તૃપ્તિ થઈ થશે નહીં. થઈ નથી એ તો બરાબર છે, પણ થશે નહીં કે છે. એ રસ્તો આવવાનું જ નથી. દિલ્હી જવું હોય ને આ રસ્તો પર આવવાનું જ નથી દિલ્હી, તો શું કામ ભાઈ માથાકૂટ કઈ? અહીંથી જ પાછા વરો. તમે દિલ્હી જતા હો, મદ્રાસનો રસ્તો પકડ્યો, બરાબર, અને પછી 50 માઇલ ગયા પછી ખરો યાર તો ઊંધો રસ્તો છે. શું કરો? તરત જ ત્યાંથી કટ કરે, 1 ઇંચ આગળ ના જાય કારણ ત્યાંથી જ વારે. તો આપણા કેસમાં શું છે? જાણીએ છીએ ખોટો રસ્તો, તો હજુ 500 કિલોમીટર જાઓ તો પછી પાછા વરશું. આપણું એવું છે. રોજ કથામાં સાંભળીએ છીએ, જાણીએ છીએ કે રસ્તો ખોટો છે, તો હજુ મનમાં છે કે હજુ 200-500 કિલો જઈએ પછી પાછા વરશું. એવી દશા છે આપણી. એટલે અહીંથી જ પાછા વરો, શું 1 કિલોમીટર જવાની જરૂર નથી. તો મહારાજે કહે, જો શરીર છે એટલે ના નથી, તેમ એને આપવું પડે, પેટ્રોલ નાખવું પડે, પણ આસક્તિ નહીં. આસક્ત થઈને નહીં કરવાનું, એની અંદર બંધાઈને એ રીતે નહીં. એક શરીર નાખવું પડે એટલે નાખી દેવાનું, બહુ તાલમેલ નહીં કરવાનું. હવે સંકેલો બહુ પોરા થઈ ગયા, હવે સંકેલો પાછા, હવે આ બાજુ આવો. એમાં એ વાત કરે છે. એટલે છૂટકો છે જ નહીં. હા, લાખ વર્ષ પછી પણ નિર્વાસનિક થાય પછી ધામમાં જવાશે. તો આજથી જ કરો ને, આટલું ચક્રાવ શું કામ લેવું? એટલે
એટલું મનમાં તો રાખો કે આપના હાથની વાત નથી નિર્વાસનિક થવું. હા, નાની પ્રોસેસ નથી, એ જબરજસ્ત છે વાત. તો આ BE કેટલા અક્ષર છે? 2. અને ગાભા નીકળી જાય બી ડિગ્રી મેળવતા, રાતના નાઇટ લેમ્પ બારીને માથું ફોડીને ત્યાં બી મળે. MS માસ્ટર સર્જરી 2 જ અક્ષર. એના કરતાં તો ઓલું વધારે મોટું લાગે, MBBS 4 અક્ષર છે. ઓલું ચડી જાય. પણ જો એમાં કોઈ આવે ડિગ્રી નથી લખતા. MS લખે પછી એવું ના લખે SSC પાસ, 12મું ધોરણ પાસ, MBBS પાસ, બધું નથી લખતા. MS બધું આવી ગયું. ઓલું બધું હોય જ નહીં લખાય. એમ નિર્વાસનિક બધું આવી ગયું. જો આપણે કાંઈ નિર્વાસનિક છે, પતી ગયો. બ્રહ્મરૂપ એકાંતિક, વાત જ ના રહી. બીજી રીતે કહીએ છીએ, આમ કહીએ આમ કહીએ, પણ એકનું એક. પણ આ કરવાનો છે. સ્વામી કહ્યું કરોડ વાતની એક વાત, નિર્વાસનિક થઈને ભગવાન ભજવા. આપણે વાસના સહિત ભગવાન ભજીએ છીએ એટલે કોઈ બરકત આવતી નથી નિર્વાસનિક થઈને. પછી જો તમે એટલી મજા આવશે ને ભગવાન ભજન કરવાનું. અમે એક જગ્યા ગયા હતા, એને પેલા ભાઈ પૂજા કરતા હતા, એનો બાબો પાછળ લટકેલો હતો ગળામાં. પૂજા કરતા હતા, 2 બાબા હતા, એટલે એક પાછળ આવીને ગળાથી લટકીને પાછળ લટકેલો પૂજા. બીજો બાબો અહીંયા તો છોડાય, આમ કરે પૂજા કરે. વાસના એવી છે તો પૂજા કરતા અહીં લટકે, અહીં ખેંચે, મજા ના આવે. બધાને બાંધી દેવા પડે પછી મજા આવે. એટલે પૂજા પૂરતું તો એટલું કરો. મારે કોઈ કામ નથી પૂજા સિવાય. મહત્વનું મોટા મોટું કામ આ છે પૂજા. ત્યાં મહારાજ સાથે મારે વાર્તાલાપ, ઇન્ટરવ્યુ છે, ત્યાં બીજું કોઈ લપછપ નહીં તો થાય. તો પૂજામાં આવીને બેઠા, પછી બધા છોકરાઓ પાછળ લટકે ના કઈ શું પૂજા. ત્યાં બધું સ્ટવ હરકતું હોય, ભજીયા તરતા બધું ધમાલ ધમાલ હોય. ક્યાં પૂજા? કઈ રીતે ભગવાન આવે ક્યાં? અને આયા તો ઊભા ક્યાં રહે? જગ્યા ઉભા રહીને હોવી જોઈએ. અહીંયા તમે બધા બેઠા છો, અહીંયા કોઈ રમવું હોય ક્યાંથી રમે? આટલા માથા ઉપર પગ મૂકે તો રમે. વાસના છે ને તો સુખ નહીં આવવા દે. કે એ પણ એક સાધન છે. નિર્વાસ કરોડ વાતની એક વાત. જો તમે બીજું બધું કરો ને, તપ વ્રત આ તે બધું, પણ નિર્વાસ નહીં થાવ ને મજા નહીં આવે ભગવાન ભજવાની. ગમે એર કન્ડિશન રૂમ હોય, સાઉન્ડ પ્રૂફ રૂમ હોય, અને એની અંદર પૂજા કરતા નહીં મજા આવે. વાસના છે, હા, સાઉન્ડ પ્રૂફ હોય પણ તો સાઉન્ડ સંભળાતા હોય, અને વાસના લીધે ગયા આગલી રાતનું ભજન કે કીર્તન, સિનેમાનું ગાયન સંભળાતા હોય. સાઉન્ડ પ્રૂફ શું કરવાનું હતું? સાઉન્ડ પ્રૂફ બહારથી રોકે, અંદર ગયેલું એને શું રોકવાનું? એર કન્ડિશન શું કરવાનું? હોટ કન્ડિશન અંદર તો ધમધમાટ. સ્વામી કઈ ખીચડી ચડી જાય મૂકીએ નહીં, એર કન્ડિશન શું કરવાની? તાયફા છે બધા. નિર્વાસનિક થાવ તો જ પ્રશ્ન કહેવાય. તો પછી રણમાં જઈને બેસો ને તોય પ્રશ્ન નથી તમને. રણમાં બેસો ને તોય નો પ્રોબ્લેમ. નહીં તો કાશ્મીરમાં જઈને ત્યાં ધમાલ કરવાના. અંદરનું તંત્ર ચોખ્ખું થવું જોઈએ. તો એ અંદર ક્યારે ચોખ્ખું થાય? જ્ઞાન થાય આપણને. આ બધું છે દેખાય, ઝાડ ઝમક છે તો બધું. આમ પિત્તળ હોય ને અને બફ ઓફ મારીને સોના જેવું લાગે તમને. હા, એવું છે આ બધું. આ એમાં કઈ તથ્ય છે જ નહીં. એવી તો
અંદર મનન ચિંતન કરીને નિવેડો લાવવો જોઈએ, સમાધાન થઈ જાય કે હવે આ બાજુ છે જ નહીં. તમને કોઈ માણસનો ધક્કો લાગ્યો હોય, વિશ્વાસઘાત કર્યો હોય, પછી નીકળી આવે છો, કોઈ પછી એને વિચાર જ ના આવે કે ના બોલાવીએ એને, પતી ગયો. તો કોઈ ધંધામાં ભાગીદાર વાત જ નહીં, ભાગે બધું લુચ્ચો હરામી અનુભવ થઈ ગયો તમને. આ રીતે અનુભવ થઈ ગયો હોય પછી પાછું જોવાનું જ ના હોય. નાશવંત છે, કોઈ કામનું નથી. આ કરોડો જન્મ નીકળી ગયા, કોઈ કામમાં આવ્યા નથી, કાંઈ નહીં. મિયા ઠેર ના ઠેર, આટલી પ્રગતિ થઈ નહીં. એના એ જ કુટારા દર જન્મમાં થાય છે. તો આ બાજુ જવાનું છે જ નહીં, આ બાજુ ગતિ કરો ચોખ્ખી. એટલે વાસના કાઢવાની છે. હા, જે રીતે થાય એ રીતે કરો. આ મોટું મેં તમને ખેંચી લાવશે. અત્યારે એક કાંકરી અધ્ધર ફેંકો ને, પાછી આવે કે નહીં. ઓલા પીછા હોય છે ને, પંખીના પીછા કેટલા હલકા હોય, પોતે નીચે આવે જ ડાયરેક્ટ ના, પણ આમ ત્યાં જાય, નીચે આવે તો ખરા જ. એમ વાસના હોય ને નીચે લાવે જ તમને, ગુરુત્વાકર્ષણ. હા, નીચે આવે, ઉપર જઈ જ ના શકો તમે, ગમે એટલું કરો ના જાય. ગુરુત્વાકર્ષણ બહાર જતો એટલે છૂટો, ફ્રી. વાસના ગઈ એટલે ફ્રી તમારે. પછી એને કોઈ પ્રશ્ન, ટેન્શન, પ્રેશર કાંઈ નહીં. પ્રેશર, ટેન્શન, ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી બધું વાસના. આટલી ઈચ્છા હોય ને તો પ્રેશર, ટેન્શન રહેવાનું તમને. ગઈ તો કોઈ પ્રશ્ન નહીં. તો આપણે આ કરવાનું છે. આ સાથે બે સાથે કરવાનું છે. એક પેલા દાળ પી જાય ને પછી ભાત ખાઈએ એવું નહીં, દાળ ભાત ભેગું હોય. એટલે ભગવાનમાં જોડાવો, સેવા ભક્તિ કરો અને સાથે સાથે આ પણ કરો. નિર્વાસનિક થતા જાઓ. બે અલગ અલગ નહીં થાય, બે સાથે જ થવાનું છે. પછી મુક્તાન સાહેબ પૂછવું છે, એવી દ્રઢ વાસના હોય ને તેને જે ટાળવાની ઈચ્છા હોય તે તો શો ઉપાય કરે ત્યારે ટળે. લો, આપણે તો માની ગઈ ટળી જ ગઈ છે, વાસના છે જ નહીં. લો, મુક્તાન સાહેબ આટલા મોટા સાહેબ પૂછે, મહારાજ એ વાસના ટાળવાનો ઉપાય ખરો કઈ? પછી શ્રીમાં બોલે, જે ઉકા ખાચરને સંતની સેવા કરવાનું વ્યસન પડ્યું છે, તે રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કરીને જેને વ્યસન પડે ને તેના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તેના અંતઃકરણ જે મલિન વાસના તે સે નાશ પામી જાય છે. જો કરવું છે પેલા એ છે, આની આમ ખોટા બનાવટ ના કરો, ભગવાન ઉલ્લુ ના બનાવો. એક ભાઈ હતી, ત્યાં છોકરો માદો પડ્યો, તો બાઈ શું કે, હે અલ્લાહ, જો એ છોકરા સારો થઈ જાય, આપ જૈસી રોટી ખિલાऊंगी तुझको. એટલે આકાશ જેટલી મોટી રોટલી. છોકરો વિચારો પડી ગયો કે અમ્મા इतनी बड़ी तावड़ी कहाँ से लाएगी? આટલી મોટી રોટલી, આટલી મોટી તાવડી બનાવે ને, ઓલો આટલી તાવડીમાં આટલી રોટલી ક્યાંથી બને? તો આકાશ જેટલી કેટલી બડી તાવડી. તેની માં કે છણવર અલ્લાહ કો ફોસલાતી હું. આપણે આજ છે યોગી આપણા દર્શનાથ બહુ આપતા, આપણે આવું જ કરીએ, અલ્લાહ કો ફોસલાતી. નાનો કીકો હોય ને પ્રમુખ સાહેબ, એવી રીતે કરીએ. બધું જાણે, બોલતા નથી, બધું જાણે છે. બધું જાણે છે, બોલતા નથી. એટલે આપણે આ પેલા કરવું છે, વાસના ટાળવી છે. તમને લાગે છે એવું? વિચાર કરવો કે વાસના કાઢવા જેવી ખરી કે રહેવા દેવી, પછી આગળ વાત થાય. નહીં તો કામ ના કરે. પછી જો હા પડી ગઈ તો મારે કે ઉકા ખાચર જેવું વ્યસન, સેવાનું વ્યસન હતું એવું આપણે કરો. જો વ્યસની હોય ને તમારે
રહેવાય જ નહીં એનાથી. આપણી કરમસદ પેલી બાપાની જયંતિ ઉજવી હતી ને, યોગી બાપાની, એમાં એક ભાઈ પોતાના મિત્રને લઈને આવેલા. એ થોડી વાર છે ને બીડી કાઢે, મિત્ર ના પાડે, અહીં નહીં, પાછી મૂકી દે. ટેવ પડી થોડી થોડી હાથ આમ જાય જ ઓટોમેટિક, આમ એનો મિત્ર ના પાડે. પછી કંટાળો, હવે એને તો બહાર નીકળી ગયો, ખેતર બાજુ ગયો, ત્યાં તો સ્વયંસેવક આવ્યો, અહીં નહીં, તોડી નાખ્યો, મચોડીને ફેંકી દી. તેથી ગઈ બીડી કે સારું થયું, પણ આવું છે તો જો રહેવાય નહીં. જેના ટેવ પડી ને આમ સેવાનું વ્યસન પડવું જોઈએ એમ સમજે તો નિર્વાસનિક થઈ જાય. હા, વ્યસનમ સેવામાં એટલે જ્ઞાન ભાગ અંદર આવે તો વ્યસન પડે, એમ નથી થતું. આના જેવું બીજું માલ નથી આ સેવામાં, બીજું કાંઈ કરવા જેવું નથી, એવું સમજ આવી જાય પછી જાય. પછી સ્વયં પ્રકાશ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેણે કહીને ભગવાન અતિશય રાજી થયું એક સાધન છે, એવું કયું સાધન છે? સંતો જો કહે તો વાસના બહુ મોટી વાળી વાત છે, પીએચડી ને, એટલે આપણે નાનું 12મા ધોરણ પૂછી લો, શું ભગવાન રાજી થાય એવું કયું સાધન છે, એવું બતાવી દો. હવે આ વાસના વાત પછી, હમણાં ભગવાન રાજી થાય એવું થોડુંક ફોસલાઈ લે એવું કંઈ છે તો જો એમાંય મહારાજ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે ઘરમાં 1 મણ અન્ન મળતું હોય, આપણી સ્થિતિ આવી હોય, ત્યારે જે સંતની પર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય ને પછી તેને 1 ગામનું રાજ આવે. જો 1 મણ દાણા મળતા હોય ને, સેજે ભગવાન સંતમાં પ્રીતિ હોય, એને કોઈ પૂછતું ના, કોઈ બોલાવતું ના, કોઈ શું થાય, એ સંત બોલાવે એટલે અહીં આવે દોડીને, બીજે તો ધક્કા પડતા હોય. તે વખતે જે પ્રીતિ હોય એને, ગરજ હોય, પ્રીતિ હોય, એવું 1 ગામનું રાજ આવે તો પણ એ પ્રીતિ ને ગરજ રહે. તો 5 ગામનું રાજ આવે તો પણ એ પ્રીતિ ને ગરજ રહે, અથવા 50 ગામનું, અથવા 100 ગામનું, અથવા સરે પૃથ્વીનું રાજ આવે, લાગે તપાસ કરજો મનમાં કે આવું જાય થાય તો શું થાય, કેટલી ગરમી ચડે, કેટલો અધ્ધર ચાલુ. સંતને પગે લગાય પછી આખી પૃથ્વીનું રાજ આવ્યું હોય. અમેરિકન પ્રેસિડેન્ટ થાય તો બહુ થયું, આ તો વર્લ્ડ પ્રેસિડેન્ટ, જો આખી પૃથ્વીનું રાજ, અને પછી પગે લાગે, મુશ્કેલ થઈ જાય. આવે મંદિરમાં સાંઈ આખા વર્ષની બાઈ રસોઈ નાંધી લો, આખા વર્ષની. સ્વામી કે તમે આવશો, લો જો આ પહેલા કેવો આવતો તો દોડીને, હવે ના, હવે તો સાંઈ નવરો જ નથી, ક્યાંથી દોડે આવું. મારે ઘણી ઈચ્છા છે આવવાની, પણ હવે થાય એવું નથી. તો પણ સંધ્યા આગળ જેવો કંગાલ હતો ને દીનાધીન રહેતો, તેનો તેવો જ પ્રીતિયુક્ત થકો દીનાધીન રહે. જો દીનાધીન રહે, પણ શું શબ્દ આગળ આપ્યો? પ્રીતિ થકો દીનાધીન, લાચારી નહીં, પ્રીતિ થકો દીનાધીન રહે. હા, અમે ભરૂચ ગયા હતા કલેક્ટરના ઘરે, ત્યાં 3 મામલતદાર આવેલા. એ બિચારા ઊભા ને ઊભા જ હતા. સાહેબ એમ કે બેસો, કંઈક થોડા પતાવો, એટલે ત્યાં તો કલેક્ટરનો બાબો આવ્યો, એનો પૌત્ર આવ્યો. કલેક્ટર ખોરામ ચીડી ગયો, પછી મૂછો ખેંચે, આ દાઢી ખેંચે, આમ કરે, પપ્પાને આમ કરી નાખે, એટલે પાછું નહીં, આમ કરે, પછી આંગળી નાકમાં આંગળી નાખી.
કરીને અપાઈ દો. પછી પાછી આંગળી મોઢામાં નાખી પ્રસાદી. તો કલેક્ટર કાંઈ બોલતા નથી. હા, દીનાધીન પ્રીતિયુક્ત, પ્રીતિયુક્ત દાસના દાસ. હા, પોતાનો પૌત્ર છે, સામે 3 મામલતદાર છે, પણ તો આમ ઉભા છે. આવું છે. એટલે આટલો હોદ્દો થાય ને તો જેવો પ્રથમ દીનાધીન રહેતો, સંતને ગરજ રાખતો, એ આખી પૃથ્વી રાજા તો એ ગરજ રહે તો ભગવાન પ્રસન્ન થાય. તેમજ ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકનું રાજ પામે તો પણ સંતની આગળ તેઓ દીનાધીન રહે. આગળ હજુ તો આ લોકની વાત નહીં, પૃથ્વીનું રાજ તો થયું, પણ ઇન્દ્રલોક બ્રહ્મલોક એનું રાજ પામે ને તો એક મણ દાના મળતા હતા ને તે વખતે જેવો દીનાધીન રહેતો હતો એવો આટલો ઉપર આવે તો દીનાધીન રહે. ભગવાન રાજી. આ તમારી આવે, અમારી વાત આવે છે. અને ત્યાગી હોય, આપણે તો આ બધાના ગુરુ છીએ, આ બધાના હું સમજે આ બધા ડોબાઓ. અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની તેલ ચાકરી કરતો હોય ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઈશ્વર આવે તો પણ કરતો રહે, પણ સાધુ સાથે પિતરાઈ દેવો બાંધે નહીં ને બરોબરિયાપણું કરે નહીં. એવા જેના લક્ષણ હોય તેના પર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. પ્રસન્ન અતિ પ્રસન્ન થાય. આ સ્વામી બાપા સિવાય કોઈમાં દેખાતું નથી. સ્વામી બાપાની કેટલી સત્તા છે. શાસ્ત્ર સોંપે ને આધ્યાત્મિક વાત તો અલગ છે, લૌકિક દ્રષ્ટિએ જોવા જાઓ તો સ્વામીને એટલો અધિકાર છે, અડધી રાત્રે કોઈ સાધુને કારણ વગર બહાર કાઢી શકે છે. એમ વિચાર જ નથી આવતા, કોઈ દિવસ વિચાર જ નથી આવતા, કોઈને કાઢવાની આ તો વિચાર નથી આવતા. તો પછી આગળ તો વાત ક્યાં છે? સત્તાનો ઉપયોગ જો કહ્યું છે, the best use of power is non-use. The best use of power is non-use. સત્તાનો સારામાં સારો ઉપયોગ કયો? એને વાપરો જ નહીં સત્તાને, એ સારામાં સારો ઉપયોગ. લો તો જો આ પ્રમુખ છે આપણું દેખાય છે આપણને, બધું છે પણ તો વાત જ નહીં, એ કાઢવાની વાત જ નહીં. આ બધાની ચિંતા પરવા બધું જ કરે. અને એ તો ઠીક, પણ નિર્માની કેટલા? સ્વામીજી આ બીજો કોઈ હોય ને આ સત્સંગ ઉજ્જડ કરી નાખે. બોલો, અને કાઢો અને આમ કરો, આમ ત્યાં બધા આ શું છે? મહારાજે બ્રહ્માંડ સ્વાઈને કહ્યું કે જાઓ આજે બ્રહ્માંડ ચલાવો. સાંજે મારે એકાઉન્ટ માંગ્યું, લાવો. કેવી રીતે ચલાવ્યું? કે 4 જણને ખાવાનું આપ્યું નહીં. મારા કે લાવો 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 ચાવી, આ તો બધું ઉજળ કરશો. ખાવાનું આપવું પડે, બધું કરવું પડે, એનું એકાઉન્ટ ભાઈ જુદું, ખાતું જુદું ખોલવાનું, ભેળસેળ નહીં કરવાનું. જે એવું છે. એટલે આપણે ટૂંકમાં નિર્માની રહો, પ્રીતિયુક્ત રહો, બધા મહિમા સમજો, દાસના દાસ, એ જ અધિકાર, બીજો કોઈ અધિકાર આપણો છે જ નહીં. આવી રીતે થાય તો ભગવાન અતિ પ્રસન્ન થાય. ઇતિ વૈષ્ણવતમ એ બધાનું 25 સ્નાપ થયું. સદાન સ્વામી મહારાજ જય.